નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। એક તરફ ગુજરાતમાં જ્યાં ક્ષત્રિય સમાજનો વિરોધ હજી પણ યથાવત છે, ત્યારે બીજી તરફ આજે પુરુષોત્તમ રૂપાલાએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। આજે વહેલી સવારે તેઓએ ક્ષત્રિય સમાજના કુળદેવીના દર્શન કરીને પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો। ત્યારે આ દરમિયાન પીટી જાડેજાનો એક કથિત ઓડિયો વાયરલ થયો હતો, જેને લઈને હવે પીટી જાડેજાએ સ્પષ્ટતા કરી છે, જેમાં તેમણે કહ્યું હતું કે બંને સમાજને સામસામે લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે આવો જાણીએ કે પીટી જાડેજાએ આ વિશે શું સ્પષ્ટતા કરી છે। જય માતાજી, હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત યુવા સંઘ। મારા ક્ષત્રિય ભાઈઓ અને પાટીદાર ભાઈઓને એક સંદેશો આપવા માંગુ છું કે આજરોજ જે ઓડિયો ક્લિપ ફરી રહી છે એ બાબતે હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજની વચ્ચે કોઈ ષડયંત્ર ઊભું કરી અને બંને સમાજને આમને સામને લાવવાના હીન પ્રયાસો છે। એ ઓડિયો ક્લિપમાં મારો અવાજ પણ નથી। મારો અવાજ અત્યારે પણ સાંભળી શકો છો અને ઓડિયો ક્લિપ સાથે પણ મિલાવી જોજો, મારો અવાજ બુલંદ હોય છે। ક્ષત્રિય સમાજને પાટીદાર સમાજને વૈમસ્ય ઊભું કરી અને બંને સમાજોને આમને સામને લાવવાના હીન પ્રયાસો થઈ રહ્યા છે, જેની ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ નોંધ ન લે। અમે તો કાયમ નિવેદન આપ્યા છે કે પાટીદાર સમાજનો ભાઈ કે બેન ઉભા રહી અને જંગી બહુમતી ચૂંટાવવાનો જવાબદારી રાજપૂત સમાજની છે। અમે ભાજપના પણ વિરોધી નથી, અમે કોઈ પક્ષના વિરોધી નથી। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ થાય, એને માફી માગી છે 2 વાર, એ સાચી વાત છે, પણ માફી આપવા માટે ક્ષત્રિય સમાજ એટલા માટે તૈયાર નથી કે માફી ન આપી શકાય એવી ટિપ્પણી કરી છે। તો ક્ષત્રિય સમાજ અને પરસોત્તમભાઈ રૂપાલા વચ્ચેની જે વાત છે, તો બંને સમાજને આમને સામને લાવીને શું કરવા માંગે છે? ષડયંત્ર શેના માટે, શા માટે? એ પાટીદાર ભાઈઓએ અને ક્ષત્રિય સમાજના ભાઈઓએ વિચારવું જોઈએ। વધારે વાત નથી કરતો। જય માતાજી, જય સરદાર, જય રાજપૂતાના।